અને સારી સૃષ્ટિનું પાલન પોષણ કરનાર આપણા પરમેશ્વર એક મહાન પરમેશ્વર છે. આવો પ્રભુના વચનની અંદરમાં આગળ જઈએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પિતા, મહાન પરમેશ્વર, રાજાઓના રાજા, દેવોના દેવ, કૃપાળુ પરમેશ્વર, તમારો ધન્યવાદ કરીએ છીએ આ સુંદર સમયને માટે પિતા પરમેશ્વર. પ્રભુ, આજનો જે શુભ સંદેશ પ્રભુ છે તે અમારા મુખ દ્વારા પિતા બોલો પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા દ્વારા પિતા મારી સાથે વાત અને વ્યવહાર કરજો પિતા પરમેશ્વર. અને જે આ મુખથી અંદરમાંથી પ્રભુ જે શબ્દો નીકળે પિતા, તમારા વચન નીકળે પિતા પરમેશ્વર, લોકો સાંભળે પિતા પરમેશ્વર, વિશ્વાસ કરે અને પ્રભુ આ વચનો એના જીવનમાં કાર્ય કરે. મારી પ્રાર્થના છે. માન મહિમા પ્રભુ તમને આપતા પ્રાર્થના યીશુ મસીહ તમારા સામર્થ્ય નામમાં માંગુ છું અને કબૂલ કરું છું. આમેન, આમેન. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ. આપણે પ્રભુના લોક છીએ, પ્રભુના બાળકો છે, દાસો, સેવકો, સંતો, બધાને માટે પ્રભુની કૃપા હંમેશા બનેલી રહેશે. પણ પ્રભુએ પ્રભુના લોક માટે કઈ રીતના જીવવું, શું કરવું, શું નહીં, ઘણી બાબતો આજ્ઞાઓ આપેલી છે પ્રભુએ. તો આપણે હરેક આજ્ઞાઓ પાળી શકતા નથી, પણ મેઇન બાબતો થોડી ઘણી હોય છે, એનું આપણે જરાક વધારે ધ્યાન દેવાનું હોય છે. તો આજનો મારો શુભ વિચાર છે, શુભ સંદેશ છે, જે વિષય છે, જે ગર્વ વિશે, અભિમાન વિશે, કે આજે આપણે દુનિયાની અંદરમાં જે વિશ્વાસી અને અવિશ્વાસી લોકો પણ છે, પણ અવિશ્વાસી લોકોને ખબર નથી પ્રભુનો જે શું આજ્ઞા છે, શું સંદેશ છે, એ લોકો જાણતા નથી. કેમ કે એ લોકો દુનિયાની રીતે જીવે છે, દુનિયાને માન મહિમા આપે છે. પણ આપણે પ્રભુના લોક છે, જે પ્રભુએ આપણા માટે જે કંઈ આજ્ઞા આપી છે, શું કરવું, ના શું કરવું. દુનિયામાં ઘણી બાબતો છે, પણ હરેક બાબતો આપણા માટે ઉપયોગી નથી. આપણે હંમેશા પ્રભુના આદરયુક્ત ડરની અંદરમાં રહેવાનું છે, પ્રભુની અધીનતામાં રહેવાનું છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે ચાલવાનું છે. હરેક આપણી ઈચ્છાઓ પ્રમાણે આપણે કરી શકતા નથી. જો આપણે પ્રભુની આધીનતામાં રહીશું, માન મહિમા પરમેશ્વરને આપીશું, તો જે આપણું જે આ જીવન છે આ ધરતી ઉપરનું, એ પ્રભુ પિતા પરમેશ્વરે આપણે આપ્યું છે. પ્રભુએ તો એના એકના એકના દીકરાને મોકલાવ્યો કે એને ખુદનું જીવન એનું આપી દીધું, આપણા માટે નવું જીવન આપ્યું. તો આપણે હવે જે જીવી રહ્યા છે, તો પરમેશ્વરે જે જીવન આપેલું છે એના દીકરા દ્વારા એ જીવન જીવી રહ્યા છે. તો આપણે માન મહિમા આપણા પરમેશ્વરને આપવાનું અને જે આ જીવન છે એની મહિમાને અર્થે આપણે જીવવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરતા રહીએ. આપણે પ્રભુનો આજે એક વચન કહે છે આજનું, કે પ્રભુના લોક માટે પ્રભુએ વચન કીધું છે એના સંદેશકો દ્વારા, કે પ્રભુના લોકને જે અભિમાન કરવું, ગર્વ કરવો, એ શોભતો નથી. આજે આપણે પ્રભુની અંદરમાં આવીએ છીએ. શરૂઆતની અંદરમાં આપણે હંબલતામાં, આધીનતામાં રહીએ, પ્રભુના આદેશોનું પાલન કરીએ. પણ જ્યારે આપણે હરેક અમુક જરૂરિયાતો પૂરી થઈ જતી હોય, આપણે બધું મળી જતું હોય, ત્યારે આપણા મન થોડા ગવિષ્ઠ થઈ જતા હોય. પ્રભુની આધીનતામાં આપણે છોડી દેતા હોય. પ્રભુ પછી આપણને કહે ને કે એ તો ચાલે ચાલે, આ કોઈ સલાહ આપે પ્રભુના દાસ સેવકો કે આમ ન કરાય, પણ પ્રભુએ એને થોડીક આશીર્વાદ આપ્યા હોય ત્યારે એનું મન થોડુંક પ્રભુ પ્રત્યેથી એટલું આદરયુક્ત ડરની અંદરમાં ન ચાલતા હોય, ત્યારે એને કહેવામાં આવે તો શું કે આ તો ચાલે, આ તો આમ થાય, આમ થાય, કોમ્પ્રોમાઇઝ કરી લે. પણ આપણે પ્રભુ, આપણા જે પ્રભુ ગઈકાલે, આજે ને આવતીકાલ, સર્વદા કાળને માટે એ જ પરમેશ્વર છે. આપણા પરમેશ્વર બદલનાર પરમેશ્વર નથી. તો પ્રભુનો આપણે આદરયુક્ત હંમેશા ડર રાખવાનો છે. સેમ આપણા પરમેશ્વર છે. આપણા પરમેશ્વર બદલાતા નથી. આપણા પરમેશ્વર એક ડિસિપ્લિન વાળા પરમેશ્વર છે, અવ્યવસ્થાના પરમેશ્વર નથી. આમીન, હાલેલુયા. તો હંમેશા આપણે પ્રભુનો ડર રાખવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનો છે. આપણે એક વચન વાંચીશું અને વચન દ્વારા આગળ જઈશું. વચન છે યર્મિયા 9:24 છે, કે આપણે અભિમાન કરવું તો કઈ બાબતોમાં કરવું, અને અભિમાન કરવાની પ્રભુ શા માટે ના પાડે છે. દિનિશા વચન વાંચજે. યર્મિયા ચેપ્ટર 9 અને 24, જરાક મોટેથી વાંચજે. ઓકે, હિરલ વાંચજે ત્યાંથી. ઓકે, આપણે વાંચીએ યર્મિયા ચેપ્ટર 9 વર્સિસ
જોવી. પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું, કેમ કે તેઓમાં મારો આનંદ છે, એમ યહોવા કહે છે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીશું આપણે વચનને માટે. પ્રભુ શું કહે છે? હું ફરીવાર વચન વાંચીશું. જરા બાઇબલના શબ્દોની અંદરમાં ડિફરન્સ છે, તો કોઈ આપણે માઇન્ડ નથી કરવાનું, કેમ કે જે બાઇબલ તો લખાયું છે હિબ્રુની અંદરમાંથી, કે એની અંદરમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું, અને એની અંદરમાંથી આ જુદા જુદા ગુજરાતી ટ્રાન્સલેશનના થોડા અર્થ ફેર છે. તો મારી પાસે જે બાઇબલ છે એની અંદરમાંથી હું વાંચું છું. વચન કહે છે, પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે. શું કહે છે વચન? કે પ્રભુના લોક માટે છે. પ્રભુ વાત કરે છે કે કોઈએ ગર્વ કરવો જ હોય. પ્રભુ ગર્વ કરવાની તો આપણે અભિમાન કરવાની તો સખત ના પાડે છે. આપણે અભિમાન કરવાની કોઈ જરૂર નથી. આ જીવન આપણે પ્રભુએ આપેલું છે, તો હંબલતા, નમ્ર અને આધીનતામાં જીવવાનું છે. આપણે કોઈ ગર્વ અભિમાન કરવાનું નથી. આજે અવિશ્વાસી લોક હોય, એ લોકોને પ્રભુનો નિયમ ખબર નથી, આજ્ઞા ખબર નથી, તો એ લોકો તો ખાવું પીવું, અયાસી કરવું, એસારામ કરવું, મારામારી કરવી કે ખૂન ખરાબા કરવા, જે કોઈ કરી શકે છે. પણ આપણા માટે ખબર છે કે આપણે પ્રભુએ આ જીવન આપ્યું છે, તો કઈ રીતના જીવવાનું છે. એટલા માટે અહીંયા યાદ દેવરાવે છે પ્રભુ કે જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે. તો આપણા પરમેશ્વર કોણ છે? આ સારી સૃષ્ટિના સર્જનહાર છે અને પાલન પોષણ કરનાર છે. એના એક શબ્દ માત્રથી આ સારી સૃષ્ટિનું સર્જન થયું. પ્રભુએ આ બધી સૃષ્ટિનું સર્જન કર્યું અને પાલન પોષણ પણ એ જ કરે છે. તો આપણે ખબર છે, ત્યારે બીજા લોકોને ખબર નથી. એટલે આપણે પ્રભુને ઓળખીએ છીએ કે પ્રભુએ શું શું કાર્ય કર્યું છે, અને હરેકના જીવનની અંદરમાં પ્રભુએ હરેકની પોતપોતાના જીવનની અંદરમાં જુદા જુદા કાર્ય, પોતપોતાના માટે જે કાર્ય કર્યું હોય પોતપોતાને યાદ હશે. આપણે જોઈ શકીએ છીએ આપણા ચર્ચની અંદરમાં, કલીસિયાની અંદરમાં, કે જે પ્રભુના લોક હોય છે, જ્યારે કોઈ તકલીફ મુસીબતમાં હોય છે ત્યારે એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે પ્રભુ એનો પ્રાર્થનાનો જવાબ આપે છે. કંઈ કમી ઘટી હોય એ પરિપૂર્ણ કરે છે. અને પ્રભુ જે કંઈ એ લોકોને તકલીફ હોય, મુસીબતો હોય, એની અંદરમાંથી પણ ઉગારે છે. જોઈએ તો મોતના ફાંદામાંથી પણ પ્રભુ બહાર કાઢનાર આપણા પરમેશ્વર છે, નવું જીવન દેનાર પરમેશ્વર છે. એટલા માટે કહીશ કે આપણે આપણા પરમેશ્વર કોણ છે તો આપણે એ સમજવાનું છે. આપણી પાસે એટલી સમજ હોવી જોઈએ. આપણી પાસે પવિત્ર બાઇબલ છે, તો આપણે વચનો વાંચીએ છીએ તો પ્રભુનો આદરયુક્ત આપણે ડર રાખવાનો છે. પ્રભુ આપણા જીસસ છે, એને આપણે શું કહેવામાં આવે છે? એક યહૂદાના એક સિંહ સમાન છે. અને એને આપણા માટે એક નમ્ર હંબલ બનીને એક શું કહેવાય કે બલિદાન આપ્યું, એક ઘેટું બનીને થઈ ગયા. તો પ્રભુ આપણા માટે કેટલી દયા કૃપા કરી છે. તો આપણે હંમેશા જો ગર્વ કરવો હોય તો પ્રભુની આપણી પાસે સમજ છે, એની અંદરમાં જ ગર્વ કરવો. અને આગળ વચનમાં શું કહે છે, હું વાંચું છું. એ જ વાતનો ગર્વ કરવો, કારણ હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું. એનાથી જ પ્રસન્ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું. પ્રભુ શું કહે છે કે પ્રભુની આધીનતામાં જે રહે છે, તો પ્રભુ શું કહે છે કે પ્રભુ આપણા ન્યાયી પરમેશ્વર છે, એક પવિત્ર પરમેશ્વર છે. અને જે પ્રભુની આધીનતામાં રહે છે, પ્રભુની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે, ત્યારે પ્રભુ કહે છે કે હું એનાથી જ પ્રસન્ન થાઉં છું. ન્યાય નીતિ જાળવનાર એ જ પરમેશ્વર છે. આમીન. હાલેલુયા. તો હરેકે જો ગર્વ કરવો જ હોય તો યાદ રહે કે પ્રભુની અંદરમાં ગર્વ કરો. અને અંતમાં કહીશ કે આ પ્રભુ હું પોતે બોલું છું. અહીંયા સંદેશવાહકો નથી બોલતા, કે કોઈ પ્રોફિટો નથી બોલતા, કે દાસો બોલતા નથી. પ્રભુના વચનમાં કહીશ કે પ્રભુ કહીશ કે હું પોતે બોલું છું. તો આ વચન દ્વારા આપણે ખ્યાલ રહે કે આપણા માટે એક ખાસ ચેતવણી કહેવામાં આવે કે આપણે કોઈ ગર્વ કરવાની
કોઈ પણ જરૂર નથી. જ્યારે આપણે પ્રભુની આધીનતામાં હોઈએ, આપણે વચન વાંચીશું. સેમ એની ઉપરનું જે વચન છે એ વાંચજે. યર્મિયા જે આપણે 22 થી 23 નું શું કહીશ? ઓકે, યર્મિયા 9:22 અને 23. મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે. ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રજડે છે અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂડાઓની જેમ તેમને કોઈ ઉપાડતો નથી. પ્રભુ આ પ્રમાણે કહે છે, જ્ઞાની પોતાના જ્ઞાન વિશે, પહેલવાન પોતાના બળ વિશે અને શ્રીમંત પોતાના ધન વિશે ગર્વ કરે. આમીન, હાલેલુયા. આપણે વચન 23 થી વાંચવાનું હતું, વાંધો નથી. કઈ કહે છે પ્રભુ કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે, પહેલવાન પોતાના બળ વિશે અને શ્રીમંત પોતાના ધન વિશે ગર્વ કરે નહીં. જો પ્રભુ અહીંયા આપણને ખાસ સાવચેતી આપે છે, ચેતવણી આપે છે કે અગર આપણાની અંદરમાં ચાહે જ્ઞાન હોય, પ્રભુ તો કે વચનમાં કહે છે કે પ્રભુએ તો મૂર્ખાઓને પસંદ કર્યા છે. શા માટે? કે આ દુનિયાના જ્ઞાનીઓ શરમાઈ જાય. પ્રભુએ નિર્બળોને પસંદ કર્યા છે કે આ દુનિયાના જે બળવાન લોક છે એ શરમાઈ જાય, રૂપવાન લોકોને શરમાઈ જાય. કે આપણે પ્રભુની અંદરમાં જેટલા પ્રભુના લોક છે એમ પ્રભુએ કોઈને પહેલેથી ધનવાન કે બળવાન કે બુદ્ધિવાન ને એ લોકોને પસંદ નથી કર્યા. શા માટે? કે એ લોકોના તો મન એવા દુષ્ટ કઠણ થયેલા છે કે એ પ્રભુની પાસે આવવા ચાહતા નથી. એટલે પ્રભુને ખબર છે કે જે દિલના તૂટેલા છે, નબળા છે, એ મારું વચન સાંભળશે, મારા વચનથી ધ્રુજશે અને મારી પાસે આવશે. એટલે પ્રભુએ અહીંયા કીધેલું છે કે અગર આપણે જો પ્રભુએ કૃપા આપી અને જો ધનવાન થયા, આપણે પ્રભુએ શક્તિ આપી, આપણે બળવાન થયા, અને પ્રભુ કહે છે કે અહીંયા જ્ઞાની પોતાના જ્ઞાન વિશે, પહેલવાન પોતાના બળ વિશે અને શ્રીમંત પોતાના ધન વિશે. તો જો પ્રભુએ આપણે આશીષ બરકત આપી હોય અને જો આપણે પ્રભુની અંદરમાં આગળ વધ્યા હોય અને પ્રભુથી આપણે પછી દૂર થઈ જાય, વિમુખ થઈ જાય, એવું નથી કરવાનું. બહુ સાવચેત રહેવાનું છે. પ્રભુના લોકને આપણે પ્રભુની આધીનતામાં, આદેશમાં રહેવાનું છે. આપણે વચન વાંચીશું અને આગળ 1 કોરોથી 1:31 છે અને 2 કોરોથી 10:17 છે. પહેલા એક વચન વાંચી લેશું. નું 31. આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, જે કોઈ ગર્વ કરે તેને પ્રભુ સમૃદ્ધિ ગર્વ કરવો. આમીન, હાલેલુયા. બીજું વચન છે 2 કોરોથીની અંદરમાં 10:17 વાંચી લે. સેમ વચન છે, જેથી આપણે ખ્યાલ રહે કે પ્રભુએ જે આ જૂના કરારની અંદરમાં વાતો કરેલી છે એ નવા કરારની અંદરમાં પણ દર્શાવવામાં આવ્યું છે. પ્રભુ પરમેશ્વર આપણા ગઈકાલે, આજે અને આવતીકાલ સદાકાળ માટે પરમેશ્વર છે. પ્રભુનું વચન તો સદાયને માટે છે, પહેલેથી છેલ્લે સુધી છે. વાંચીશું. કોરિન્થીયોનો બીજો પત્ર ચેપ્ટર 10:17. જો કોઈ ગર્વ કરે તો તેણે પ્રભુના કાર્ય વિશે ગર્વ કરવો. આમેન. આમીન, હાલેલુયા. પહેલા વચનમાં અંદરમાં લખેલું છે 1:31 ની અંદરમાં કે ગર્વ કરે તેને પ્રભુ સંબંધી ગર્વ કરો. પ્રભુની વાતમાં ગર્વ કરવાનો, પ્રભુની સાથે પ્રભુનું જ્ઞાન વિશે ગર્વ કરવાનું છે. અને બીજી બાબતમાં લખેલું છે 2 કોરોથીના 1:17 અંદરમાં કે ગર્વ કરવો તો પ્રભુના કામો વિશે ગર્વ કરવો, કે સૃષ્ટિનું સર્જન કર્યું એ આપણે ખબર છે, એના વિશે ગર્વ કરવો. તો આપણે ગર્વ કરવો હોય તો અહીંયા એક જ બાબત છે કે પ્રભુમાં ગર્વ કરવાનો છે. પ્રભુની અંદરમાં આપણે પ્રભુને ઓળખીએ છીએ. આપણા સર્જનહાર પરમેશ્વર છે, આપણા પિતા છે. તો આપણે એક આદરયુક્ત ડર રાખવાનો છે. એવો ડર નથી રાખવો કે બીક. ડર પણ 2 ટાઈપના આવે. એક એક્ઝામ્પલ આપીએ કે આપણી સામે એક સિંહ આવી ગયો કે જંગલી પ્રાણી આવી ગયું તો આપણાની અંદરમાં કેટલો ડર જાય. આપણે પ્લેનની અંદરમાં સવારી કરતા હોય અને પ્લેન અચાનક નીચે આવી પડે તો કેવો ડર આવી જાય. એ ડર જુદો છે. અને એક ડર એ ટાઈપનો છે કે આપણા પિતા હોય, આપણા પ્રત્યે પ્રેમી હોય, દયાળુ હોય, કૃપાળુ હોય,
પણ આપણે એનાથી ડર રાખતા હોય. કેમ કે જ્યારે આપણે ખોટું કે કંઈ ખરાબ કરીએ ત્યારે આપણે એની ડર લાગે. તો એ ડર છે એક પ્રેમથી આદરયુક્ત ડર છે. તો પ્રભુના લોકે એવું નથી કે ગભરાઈને કે બીને રહેવાનું. પ્રભુની અંદરમાં તો પ્રભુ કહે છે કે હંમેશા આનંદ કરો, ખુશી રહો. મારાની અંદરમાં તમે આનંદ રહો, હંમેશા ખુશી રહો. પણ પ્રભુએ જે કાર્ય સોંપેલું છે, જે કામ આપેલું છે, એ પ્રમાણે કરતા રહેવાનું છે અને પ્રભુના વચન ઉપર ચાલવાનું છે. આમીન, હાલેલુયા. પ્રભુ આગળ શું કહે કે હું અવિચળ પ્રેમ દર્શાવું છું અને ન્યાય નીતિથી વર્તું છું. તો પ્રભુએ આપણે કેટલો પ્રેમ કર્યો આપણને ખબર છે કે પ્રભુએ એના એકના એક દીકરાને મોકલાવ્યો આપણા માટે. અને પ્રભુએ આપણે જોઈએ તો ખુદ પરમેશ્વર છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. આપણે ત્રેક પરમેશ્વર કહીએ છીએ પણ એક જ પરમેશ્વર છે. પ્રભુ પોતે ખુદ એક માણસનો અવતાર લઈને એના દીકરા તરીકે આવ્યા હતા, એનું જીવનદાન આપવા. આપણે બંધનમાં હતા, એની અંદરમાંથી મુક્ત કર્યા. આપણે પાપનું બંધન મરણ હતું. આપણો શેતાન અધિપતિ, આપણો અહીંયા આ ધરતીનો માલિક જે છે, આપણો એક બાપ પિતા પ્રમાણે હતો ને આપણે એના ગુલામ તરીકે હતા. પણ પ્રભુએ એના જે દીકરાને મોકલાવ્યો, એવો પ્રેમ કર્યો આપણા ઉપર કે આપણે એની અંદરમાંથી આ મુક્ત કર્યા, આઝાદ કર્યા આપણને. એના માટે આપણે વચન વાંચીશું 1 યોહાન 4:10. આપણે ખ્યાલ આવે કે આપણે વચન દ્વારા પ્રભુનો જે સંદેશ આપણે ચાલી રહ્યા છે ખ્યાલ આવે. 1 યોહાન 4:10. યોહાનનો પહેલો પત્ર ચેપ્ટર 4 વર્સિસ 10. આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણા પાપની માફી મળે. એમાં પ્રેમ છે. આમેન, આમીન, હાલેલુયા. વચન શું કહે છે કે આપણે જે પ્રેમ કરીએ છીએ, આપણો પ્રેમ શબ્દોમાં હોય છે, પણ પ્રભુએ તો એક કાર્ય કરીને બતાવ્યું. શું કાર્ય કર્યું કે એના દીકરાને મોકલાવ્યા આ ધરતી ઉપર. પ્રભુ ઈસુ મસીહે કેટલી તાળના સેવી, કેટલું દુઃખ તકલીફો સેવા આપણા માટે પ્રભુએ બલિદાન આપ્યું. આપણે જાણીએ છીએ, જોઈએ છે, સમજીએ છીએ. તો પ્રભુએ આ કાર્ય કરીને બતાવ્યું, આપણા જેમ શબ્દોની અંદરમાં નહીં. એટલા માટે જ કહેવામાં આવે છે કે પ્રભુએ આપણા માટે એટલો પ્રેમ કર્યો કે આપણે બધાના પાપના બંધનમાંથી છોડાવ્યા, તમને ને મને. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો, હંમેશા માન મહિમા પરમેશ્વરને આપવાની છે. પ્રભુની કૃપા આપણા ઉપર થઈ છે કે આપણે પ્રભુએ એના દીકરા દીકરીઓ બનાવ્યા, આપણે એના સંતાન થવાનો અધિકાર આપ્યો છે. તો કેટલી મહાન મોટી વાત છે. તો આપણે શા માટે આ દુનિયાવી લોકોના આવા અવિશ્વાસી લોકોની સાથે સંગતિમાં ભળીને આપણે એના જેવા ખરાબ જૂઠા કાર્યો કરીને અભિમાન કરવું જોઈએ? આપણે હંમેશા આપણા પ્રભુની અંદરમાં ગર્વ કરવાનો છે. આમીન, હાલેલુયા. અને પ્રભુનું એક વચન કહે છે કે નેકીવાનું વિશે, જે નેકી ઉપર છે, એક વચન વાંચી લેશું. ગુજરાત આપણે ગીત શાસ્ત્ર 34:19. કેમ કે પ્રભુ આપણા જે નેકીવાન છે, જે પ્રભુ કૃપાળુ પરમેશ્વરની આધીનતામાં રહે છે, એ લોકોને કોઈ સારાવાનાની અછત પડતી નથી. પ્રભુ હંમેશા એની દ્રષ્ટિ, એના કાન આપણા ઉપર ગળા રાખે છે. નેકીવાન પર ઘણા દુઃખ આવી પડે, ઘણી તકલીફો મુસીબત આવી પડે, ચાહે તો મૃત્યુના આરે પહોંચી કેમ ના ગયો હોય, પણ પ્રભુ એને એની અંદરમાંથી કાઢે છે. વચન વાંચીશું 34:19. ગીત શાસ્ત્ર 34:19. નેકીવાન પર ઘણા દુઃખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે. આમેન, આમીન, હાલેલુયા. ધન્યવાદ પરમેશ્વરનો કરીએ કે કોઈ જે ન્યાય અને નીતિની અંદરમાં, સત્યતાની અંદરમાં ચાલે છે, એની અંદરમાં ચાહે ઘણા એવા હજારો સંકટો આવી જાય, પ્રોબ્લેમમાં આવી જાય, તો પણ પ્રભુ એની અંદરમાંથી બચાવવાને શક્ય છે. આપણે લાસ્ટ ટાઈમ આ જે પ્લેન ક્રેશનો હાદસો જોયો, એની અંદરમાં જે એક જ જે વ્યક્તિ બચ્યો, તો આપણે શું વિચારીશું? હું કહેતો નથી કે એને વિશ્વાસી હતો અને પરમેશ્વરની આધીનતામાં હતો, પણ પ્રભુને જો સાચા દિલથી જે ચાહતા હોય, આપણું વચન અહીંયા કહે છે
જો નેકીની અંદરમાં ચાલતા હોય, સત્યની અંદરમાં ચાલતા હોય, પ્રભુના આદરયુક્ત ડરની અંદરમાં ચાલતા હોય, તો પ્રભુ આવા કાર્યો કરી શકે છે. પ્રભુ માટે કોઈ એવું કાર્ય નથી કે ન થાય. હરેક અશક્ય ને શક્ય પણ કરનાર પરમેશ્વર છે. આપણે જોઈએ છે કે સાદરાક, મેશક અને અબેદનગો કેવી ભળભળતી અગ્નિની અંદરમાં હતા, પણ એને એક વાંકો વાળ થયો નહોતો. એના વાળ ઉપર એક ધુમાડાની વાસ પણ નથી આવી કે કોઈ અસર નથી થઈ. એટલે પ્રભુ માટે કોઈ એવું કાર્ય નથી કે ન થાય. પ્રભુ આપણા મહાન પરમેશ્વર છે. જો પ્રભુના વિશ્વાસની અંદરમાં આપણે ચાલીશું, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીશું, તો એની કૃપા હંમેશા આપણી ઉપર બની રહેશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ. અને અગર જો આપણે પ્રભુના આધીનતામાં રહેતા નથી અને અભિમાન આવી જાય આપણાની અંદરમાં, કોઈ ગર્વ આવી જાય, તો શું હાલત થાય છે આપણે બાઇબલના એક વચન દ્વારા જોઈશું. પ્રેષિતોના કાર્ય છે એની અંદરમાં અધ્યાય 12 છે, વચન 21, 22 અને 23. 3 વચન આપણે ધીમે ધીમે વાંચીશું. પ્રેરિતના કૃત્યો ચેપ્ટર 12 અને 21, 22 અને 23. ઓકે. પ્રેરિતના કૃત્યો ચેપ્ટર 12 વર્સિસ 21 થી 23 સુધી. નિયત દિવસે રાજધારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્ય સંકલ્પ બિરાજીને જનતા જોગ પ્રવચન કર્યું. તેમણે પોકાર કર્યો, આ તો માણસ નહીં પણ દેવ બોલે છે. તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ તેમણે ઈશ્વરને માન આપ્યું નહીં. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આ વચન આપણે યાદ દેવરાવે છે કે આપણે જો આજે પ્રભુની અંદરમાં, પ્રભુએ આપણે જો આપી દીધી કઈ વસ્તુ અને એનાથી આપણે બહુ ગવિષ્ઠ થઈ જાય. અહીંયા દાખલો જોવામાં આવે છે આ હેરોદનો. એક રાજા હતો, પ્રભુનો ડર રાખતો નહોતો. કેમ કે પોતે રાજા છે, ગમે એ ફાવે તે કરી શકે છે અને પ્રભુની ખિલાફ પણ બોલી શકે છે. પોતે પ્રવચન કરે છે એના રાજ્યાસન ઉપર, પણ પોતે દાવો શું કરે છે કે આ તો પ્રભુ બોલે છે. તેમણે પોકાર કર્યો, આ તો માણસ નહીં પણ દેવ બોલે છે. એના મનની અંદરમાં આ કેટલો અહંકાર, અભિમાન આવી ગયો. આજે આપણે વિશ્વાસીઓને માટે એક શીખ લેવાની જરૂર છે કે અગર આપણામાં પણ જ્યારે કંઈ હતું નહીં ત્યારે પ્રભુએ કૃપા કરી. કહે છે કે પ્રભુએ આપણે પસંદ કર્યા છે, આપણે પ્રભુને પસંદ કર્યા નથી, તો પ્રભુએ કૃપા દયા કરી અને આપણા જીવનની અંદરમાં જે કંઈ કમી ઘટી હતી પ્રભુએ પૂરી પાડી અને આપણે ઉપર લાવ્યા. કહે છે કે આપણે દૂધ મધના રેલમ છેલમ વાળા દેશમાં લઈ આવ્યા. તો આપણે આ બધું મળી જવાથી જો આપણે ગવિષ્ઠ થઈ જઈએ તો પ્રભુને વચન શું કહે છે? જો આપણે ખુદને પ્રભુને માન મહિમા આપવા માંડીએ તો પ્રભુ આપણને બક્ષતા નથી. પ્રભુ અહીંયા કહે છે કે આ હેરોદ રાજાને માર પડ્યો, કીડા ખાઈ ગયા. પ્રભુના દૂતે આવીને એને માર્યો. વચન પાછું વાંચીશું આપણે ફરીવાર. 22 વચન વાંચીએ. વર્સિસ 22. તેમણે પોકાર કર્યો, આ તો માણસ નહીં પણ દેવ બોલે છે. આમેન. એટલે એને અભિમાન કર્યું કે માણસ નહીં, પોતે દેવ થઈ ગયો. તો આવી જો આપણે મૂર્ખાઈ કરીએ તો આપણી પણ આવી હાલત થઈ શકે છે. એક્ઝામ્પલ આપું આજે કે હું પ્રભુનું પ્રવચન કરી રહ્યો છું. જો કે મારી તો કોઈ એટલી વિસાત નથી, હું તો માત્ર તમારા જેવો જ છે, પણ પ્રભુએ આ કૃપા દયા આપી છે કે પ્રભુના શુભ સંદેશ આપવાને માટે. તો આ બાઇબલના વચન દ્વારા એક મનન કરીએ છીએ અને નોર્મલી આપણે મેસેજ આપીએ છીએ પ્રભુની કૃપાથી. પણ આ વચન આપતા આપતા એમ થઈ જાય કે હવે આ માણસ નહીં પણ દેવ બોલે છે, તો શું હાલત થાય? એટલે હરેકે આજે પાસ્ટરો માટે પણ, મોટા મોટા જે પાસ્ટરો છે, જ્યારે ચમત્કાર કરે છે ત્યારે એ લોકોના મનની અંદરમાં પણ
અભિમાન આવી જાય છે. પ્રભુએ કૃપાદાન આપ્યું છે તો એ પ્રભુની કૃપા છે, પ્રભુની પાવર શક્તિ છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે કોઈને ચંગાઈ શાંતિ મળે છે, પ્રભુએ જે વરદાનો આપ્યા છે મળે છે, પણ એ પ્રભુના પવિત્ર આત્મા દ્વારા મળે છે. આપણાથી નથી કોઈ શક્તિ. આપણે માત્ર કાર્ય જ કરવાનું છે, અભિમાન કરવાનું નથી. તો જેમ આ હેરોદ રાજાની હાલત થઈ એવી આપણી હાલત ન થઈ જાય એના માટે આપણે સચેત રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. એક યાદ દેવરાવવા માટે હું પાછલા થોડા વર્ષની અંદરમાં જવા માંગુ છું ને કહેવું છું કે જ્યારે આ કોરોના આવ્યું હતું ત્યારે એવી હાલત આવી ગઈ હતી કે આપણે પ્રભુના મંદિરોમાં ભવનમાં જઈ શકતા હતા, પણ કોરોનાની અંદરમાં આપણે જવાનું બંધ થઈ ગયું. ઘરોની અંદરમાંથી ઓનલાઈન જે કરવું પડતું હતું આપણે ફોન દ્વારા. તો જ્યારે આ કોરોના હતું ત્યારે અમે પણ પ્રભુના મંદિરમાં જઈ શકતા નહોતા, પ્રભુના ભવનમાં જઈ શકતા નહોતા. ઘરેથી ઓનલાઈન કરતા હતા, વર્શિપ કરતા હતા, પ્રભુના વચનો સાંભળતા હતા. ત્યારે અમારામાં પણ એક મારી પત્ની પુષ્પાએ એક સુઝાવ આપ્યો કે હવે આપણે પ્રભુનું કાર્ય કરી શકતા નથી, ભવનમાં જઈ શકતા નથી, આપણે માત્ર સાંભળીએ છીએ તો આપણે એટલું પૂરું આપણે પ્રભુની કૃપા મળતી નથી, તો આપણે કંઈક કરવું પડે. તો અમે ત્યારથી આ 2020ની અંદરમાંથી જે અમે શુભ સંદેશ સાંભળતા, જે પાસ્ટર અમારા ઉદયકુમાર હોલી ગોડ મિનિસ્ટ્રીના સેવક દાસ જે મેસેજ આપતા હતા અમે સાંભળતા હતા. જે તામિલમાં આપે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થાય, પછી આ ઇંગ્લિશની અંદરમાં જે આપતા એ અમે ગુજરાતીમાં લખી લેતા અને પછી રાજન એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતો અને અમે આ મેસેજ આપતા. તો અમે પુષ્પા, મારી પત્ની, દીકરો રાજન અને હું આ પ્રભુનું કાર્ય ત્યારથી અમે શરૂ કર્યું. તો જે કાર્ય પ્રભુએ અમને આ બાતમી આપી, અમને આ સંદેશ આપ્યો, અમને સોચ મૂકી અમારામાં કે આ પ્રમાણે કાર્ય કરો. જો કે શરૂઆતની અંદરમાં આ કાર્યની અંદરમાં પણ તકલીફો મુસીબતો આવતી હતી, શેતાન અમારામાં પણ પરેશાની કરતો હતો, પણ આજે 2020થી અમે આ કાર્ય ચાલુ રાખ્યું છે. અને એ દરમિયાન જે અમારા પાસ્ટર હતા એ લોકોએ જોયું કે આ ગુજરાતી લોક છે, ગુજરાતી પરિવાર છે, 2 થી 3 પરિવાર છે, એ લોકોને પૂરું હું સંભાળી શકતો નથી, આ મારા ઘેટા છે એની સાચવણી કરી શકતો નથી. ત્યારે મારા પાસ્ટરે પણ એક આ ગુજરાતી માટે એક શનિવારના દિવસે આ સર્વિસ રાખી અને અમારા પાસ્ટર ઇંગ્લિશની અંદરમાં મેસેજ આપતા, હિરલ ટ્રાન્સલેશન કરતી ગુજરાતીની અંદરમાં. અને આ કાર્ય 2020ના થી શરૂઆત કરી હતી અમે. પાસ્ટર શુભ સંદેશ આપતા અને ક્યારેક બિઝી હોય તો આવી શકતા નહીં, તો ત્યારે હું નાનો મેસેજ આપતો અને જ્યારે વચ્ચે પાસ્ટર આવી જતા તો પાસ્ટર એ સેમ મેસેજ કન્ટિન્યુ આપતા, પણ હું ત્યાં બંધ થઈ જતો હતો. કેમ કે આપણે જે પ્રભુની આધીનતામાં રહીને જે કાર્ય સોંપ્યું છે, પ્રભુએ હવે કાર્ય કર્યું છે પસંદ, જે કાર્યને માટે એ કાર્ય આજ દિવસ સુધી અમે નિભાવી રાખ્યું છે. તો હું પ્રભુનો ધન્યવાદ કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું. આપણે કહીએ છીએ કે આ જે જીવન આપણે આપણા પ્રભુએ આપ્યું છે એ જીવન પ્રભુના મહિમાર્થે કરવાનું છે, પ્રભુના આદરયુક્ત ડર સાથે રાખવાનું છે. આપણાની અંદરમાં કોઈ જ્ઞાન બુદ્ધિ આવી જાય, આપણે નાનામાંથી મોટા થઈ જાય તો આપણાની અંદરમાં આ ગર્વ અભિમાન આવવું ના જોઈએ. નહીં તો આપણે જોઈએ છે કે જે હેરોદ રાજાનું જે થયું એવી હાલત આપણે થાય. આપણે જોઈએ છે પેલાના આ બાઇબલની અંદરમાં જે પહેલો રાજા, બીજો રાજા, કાળ વૃત્તા પહેલા બીજાની અંદરમાં જે દાવીદના જે સંતાનો છે, વંશજો છે, એને દાવીદને પ્રભુએ આશીષ આપી હતી. પ્રભુએ કીધું હતું કે હું તારા રાજ્યનો દીવો સદાય સળગતો રાખીશ જો તું મારી આધીનતામાં રહીશ. તારા દીકરાના દીકરાઓ, તારા વંશજો જો મારી આજ્ઞા પાલન કરશે અને મારી ઈચ્છાઓ પ્રમાણે ચાલશે તો હું સતત એ લોકોને એનો રાજ્યવંશનો દીવો સળગતો ચાલુ રાખીશ. પણ આપણે જોઈએ કે સલોમોન જે પહેલો એનો દીકરો રાજા બન્યો, શરૂઆતની અંદરમાં પ્રભુની આધીનતામાં રહેતો હતો, ત્યારે પ્રભુએ એને કેટલી સામર્થ શક્તિ, કેટલું પ્રભુએ જ્ઞાન બુદ્ધિ આપ્યું અને અંતની અંદરમાં એ પણ ભટકી ગયો. અને એના દીકરાઓ જે થતા હતા
એક પછી એક રાજા બનતા હતા, જે પ્રભુની આધીનતામાં ચાલતા હતા, ત્યારે રાજ્યની અંદરમાં કેટલી સુખ શાંતિ રહેતી હતી. અને જ્યારે મૂર્તિ પૂજાની અંદરમાં જાતા હતા ત્યારે શું હાલત થતી હતી. પ્રભુ બીજા દેશના રાજાને એની ઉપર ચડાઈ કરવા, યુદ્ધ કરવા માટે લઈ આવતા હતા. એ છિન્ન ભિન્ન થઈ જતા હતા. આપણે જોઈએ છે કે ઘણા રાજા એવા આવ્યા કે મૂર્તિ પૂજામાં પડી ગયા અને ન કરવાનું કરતા હતા, પ્રભુને આધીનતામાં રહેતા નહોતા. ત્યારે બહુ લાંબો સમય એ લોકોનું રાજ ટકતું નહોતું. કોઈના કોઈ બીજા દેશનો રાજા આવીને એની ઉપર યુદ્ધ ચડાઈ કરીને એને મારીને બંદી બનાવતો હતો. કેટલાકને મરી જતા હતા, કેટલાકને કેદ કરવામાં આવતા હતા. તો આપણે જોઈએ છે, તો આપણે જો પ્રભુની આધીનતાની અંદરમાં જો રહીએ અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરીએ. આપણે એક વચન વાંચીશું, બીજું કાળ વૃત્તા છે 21:7. તો પ્રભુની જે આધીનતામાં જ્યારે દાવીદ પણ રહ્યો હતો, ત્યારે પ્રભુએ એને કૃપા આપી હતી અને એના દીકરાઓને સાચવી રાખ્યા. કેમ કે પ્રભુનું વચન કહીશ કે પ્રભુ જે વચન બોલે છે એ પાડે છે. આપણા પરમેશ્વર જૂઠું બોલતા નથી કે મન બદલતા નથી. પેલા સમવેલના 15:29 વચન આપેલું છે અને ગણનામાં પણ આપેલું છે કે એ માણસ નથી કે જૂઠ બોલે. પ્રભુએ એક વખત પ્રોમિસ આપી દીધું, એ આપી દઈશ. એના દીકરાઓ ઘણા એવા ખરાબ ઘૃણાસ્પદ કાર્ય પણ કર્યા, પણ પ્રભુએ દાવીદ પાસેથી એનો રાજવંશનો લઈ ન લીધું. પ્રભુએ કન્ટિન્યુ રાખ્યું. પણ જે ખરાબ નીકળતા હતા એના દીકરાઓ, એને પરેશાની આવતી હતી. પણ પ્રભુએ વચન આપ્યું હતું કે દાવીદને કે તારો રાજવંશ હું હંમેશા ચાલુ રાખીશ. વચન વાંચીશું આપણે. બીજું કાળ વૃત્તાંત ચેપ્ટર 21:7. પણ પ્રભુ દાવીદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા, કારણ તેમણે દાવીદ સાથે કરાર કર્યો હતો કે હું તારા વંશમાં રાજવારસ રૂપી દીવો સતત સળગતો રાખીશ. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુ વચન આપે છે, પાડે છે. આપણે પણ પ્રભુએ જે કૃપા વચન દાન આપ્યા છે, તો આપણે પણ જો પ્રભુની અંદરમાં ટકી રહેશું, બની રહેશું, તો આપણા પણ પેઢી દર પેઢી આપણા દીકરાના દીકરા પ્રભુ સાથે ટકી રહેશે. જો આપણે પ્રભુની અંદરમાં, પ્રભુની આધીનતામાં નહીં રહીએ, તો આપણા પછીના આપણા જે વંશજો, આપણી પેઢી પ્રભુમાં નહીં ચાલે. શેતાન એની અંદરમાં કાર્ય કરી જશે. બીજું વચન આપણે વાંચી લઈએ નોર્મલી જલ્દીથી. બીજું કાળ વૃત્તાંત 33:8. કેમ કે પ્રભુની આધીનતામાં રહેવું બહુ મહત્વની બાબત છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવું. કેમ કે પ્રભુ અન્યાયને સાંખી લેતા નથી. આપણા પરમેશ્વર ન્યાયી પરમેશ્વર છે અને પવિત્ર પરમેશ્વર છે. વાંચીશું વચન. બીજો કાળ વૃત્તાંત 33:8. જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોસે દ્વારા અપાયેલા સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયેલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહીં. આમીન. આમીન. હાલેલુયા. પ્રભુએ આપણે આ વચનો ઘણા આપેલા છે, ઘણી જગ્યાએ આપેલા છે, પણ આપણે ખાલી એમના એટલા માટે રિમાઇન્ડર લઈએ છીએ કે જો પ્રભુની આધીનતામાં આપણે રહીએ, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ, તો પ્રભુ આપણે જીવનભર ટકાવી રહેશે. પ્રભુ આપણે માત્ર આ પૃથ્વી ઉપરનું જીવન આપ્યું એટલું જ છે નહીં. આપણા માટે તો સ્વર્ગનું રાજ્ય માટે પ્રભુએ આપણને વારિસ બનાવ્યા છે. આપણે અનંતકાળને માટે સાર્વકાલિક જીવન આપેલું છે. માત્ર પૃથ્વી ઉપરનું જીવન નથી. તો આપણે પ્રભુની આધીનતામાં રહી પ્રભુનું જે જીવનનું પુસ્તક છે એની અંદરમાં આપણું નામ લખાવવું જરૂરી છે. આજે દુનિયાની અંદરમાં લોકો પ્રભુના જીવનની અંદર, પ્રભુનું જીવનનું પુસ્તક છે એની અંદરમાં નામ લખાવવા માટે કોઈ ઈચ્છા નથી રાખતા. પણ જે અવિશ્વાસી લોક છે આજે દુનિયાના, એ ગિનેસ બુકની અંદરમાં પોતાનું નામ લખાવવા માંગે છે. ખબર હશે તમને, ગિનેસ બુકની અંદરમાં જે લોકો નામ લખાવે, નવા નવા રેકોર્ડો તોડે, નવા નવા મોટા મોટા અજાયબ કાર્યો કરે, ઇમ્પોસિબલ ને પોસિબલ જેવું કરતા હોય, તો એનું નામ ગિનેસ બુકના
અંદરમાં લખાતું હોય, પણ આપણા પરમેશ્વર શું કહે છે કે મારી બુકની અંદરમાં, મારા જીવનના પુસ્તકમાં જો તમારું નામ નહીં હોય તો તમને જવું પડશે ક્યાં? નરકની અંદરમાં. તો આપણને આ વચન દ્વારા ખ્યાલ રહે. પ્રભુનો ધન્યવાદ આપણે કરતો રહેવાનું છે. માન મહિમા પરમેશ્વરને આપવાનો છે, જે વચન આપ્યું છે કે આપણે ગર્વ કરવાનો નથી, અભિમાન કરવાનું નથી. એક ઓર યાદ દેવરાવી દેમ કે જ્યારે શેતાને ગર્વ કર્યો તો ત્યારે શેતાનની શું હાલત થઈ છે આપણે જાણીએ છીએ કે શેતાનને સ્વર્ગમાંથી નીચે નાખી દેવામાં આવ્યો. શેતાન જેવો કોઈ દૂત નહોતો કે એના જેટલો કોઈ બળવાન કે રૂપવાન કે બુદ્ધિવાન કોઈ નહોતો, પણ જ્યારે એનાની અંદરમાં ગર્વ આવી ગયું ત્યારે એની શું હાલત થઈ? એને નીચે નાખી દેવામાં આવ્યો આ ધરતી ઉપર. તો આપણે યાદગીરી રહી પ્રભુના લોકોને. આપણે ગમે એટલા બળવાન થઈ જાય, બુદ્ધિવાન થઈ જાય, શક્તિવાન થઈ જાય, રૂપવાન થઈ જાય, ગમે એવા આપણે મોટા થઈ જાય, પણ આપણે કોઈ ગર્વ કરવાનો નથી. હંમેશા અંત સુધી હંબલ, નમ્ર બનવાનો છે. ચાહે આપણી પોઝિશન મોટી કેમ ન હોય, આપણે કેમ મોટા પાસ્ટર કે રાજા ન બની જાય, પણ એક નાની વ્યક્તિ પણ આપણને જો સત્યતાથી આપણે ચેતવે તો આપણે એની અંદરમાં સાંભળવું જરૂરી છે પ્રભુના વચન દ્વારા. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરું છું આજના સુંદર સમયને માટે, આ શુભ સમાચારને માટે. તો આપણે આ સંદેશને માટે પુષ્પા પ્રાર્થના કરશે. માન મહિમા આપણે પરમેશ્વરને આપીશું કે જે વચન શુભ સંદેશ પરમેશ્વરે આપ્યો તો એ આપણે જે શું સાંભળ્યું સમજ્યા એના માટે અહીંયા બાજુમાં અવાજ અહીંયા નહીં આવે એટલા માટે. ચલો આપણે વચન માટે પ્રાર્થના કરીએ. પ્રભુને પવિત્ર આત્માનો આપણે ધન્યવાદ કરીએ કે જે પવિત્ર આત્માદેવે જે વચન આપ્યા, જે વચન આપણે સાંભળ્યા, એ વચન ઉપર આપણે ચાલનારા બનીએ. કે આપણે વચનમાં કીધું કે ગર્વ કરો તો પ્રભુમાં કરો. જે કોઈ પણ પ્રભુમાં જે કામ કરે છે, પ્રભુની સેવામાં જે મદદ કરે છે, તેઓને એ વચન કહે છે તો તમે એમાં ગર્વ કરો તો ઠીક છે, પણ વગર કારણે કાર્ય ન કરતા હોય ને અમુક લોકો બડાસ મારતા હોય તો એ બધું ગલત છે. તો પ્રભુને ધન્યવાદ કરીએ કે પ્રભુએ આપણને બધાને પસંદ કર્યા, બધાને અલગ અલગ કામ સોંપ્યા છે, કોઈને નાનું મોટું સેવાનું કામ. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ આ વચન માટે. અને આવી જ રીતના વચન બધાના દિલ, મન, હૃદયની અંદરમાં ઉતરે એવી હું પ્રાર્થના કરું છું. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર. પ્રભુ આ વચન અમે સાંભળ્યા, જે તમારા દાસે આપ્યા, એ વચન અમારા મન, હૃદયમાં ઉતરી જાય અને અમે વચન ઉપર ચાલનારા બનીએ. અને પિતા પરમેશ્વર અમે એકબીજા બધા સાથે મળીને એક કુટુંબ બનીને તમારી સેવામાં ભાગીદાર બનીએ. પિતા ભલે અમે અલગ અલગ દેશની અંદરમાં હોય પિતા પરમેશ્વર, પણ બધા આત્મામાં તો એક છે, બધા ભાઈ બહેન. તો પિતા પરમેશ્વર તમારા જ્યાં કુટુંબ છે પિતા, કે તમે પ્રભુ ઈસુ મસીહ તમે બધાને મિત્ર કહીને બોલાવ્યા, તમે ભાઈ બહેનો કહીને બોલાવ્યા, તમે સ્વર્ગના વારિસ પણ બનાવ્યા, બેટા બેટીનો અધિકાર પણ પ્રભુ તમે સ્વર્ગમાં આપ્યો. એના માટે તમારો આભાર માનીએ છીએ. તો પિતા પરમેશ્વર અમે ગર્વ કરીએ તો તમારામાં કરીએ. અમે હંમેશા આનંદમાં રહીએ અને ખુશી આનંદ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ, તમારા સ્તોત્ર ગાઈએ અને બધાને બ્લેસ કરજો આ વચન દ્વારા. પ્રભુ ઈસુ તમારા સામર્થ્ય નામથી બધાને બ્લેસ કરજો અને બધાને પ્રભુ વિશ્વાસમાં ઓર આગળના આગળ વધારો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ અને રિસીવ કરીએ છીએ. આમીન, 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 હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. મારી પ્રાર્થના છે કે આજની સર્વિસના અંદરમાં જેટલા પણ જોડાયા છે, પ્રભુ બધાના મન અને હૃદયની અંદરમાં શુભ સંદેશ આપે. હરેક જેટલા પણ ફેમિલી, કુટુંબ, પરિવાર છે એની અંદરમાં પ્રભુ એનું એક અજાયબ કાર્ય કરે, પ્રભુની મહાનતા સમજે અને પ્રભુને પૂરા હૃદયથી દિલ આપે અને હરેક આત્માઓ બચી જાય, એવી મારી પ્રાર્થના છે. માન મહિમા પરમેશ્વરને આપતા પ્રભુ તમારો ધન્યવાદ કરું છું. આમીન, હાલેલુયા. આગળનો સમય તમારા હાથમાં છે. પ્રભુનો ધન્યવાદ. માન મહિમા પ્રભુને. મારે સરસ રીતે વચન આપ્યું, પ્રાર્થના કરી, તો બધાએ સાંભળ્યા વચન, તો વચનને યાદ રાખવાના. અને આ જેટલા પણ વચન આપે ત્યારે તમારે બુક રાખવાની
જેને વાંચતા આવડતું હોય ઈ ને લખવાના વચન ઈ પાછા તમે વાંચી પણ શકો છો. વચનને તો જેટલી વાર આપણે વાંચીએ એટલું ઓછું છે. તો બધાય વાંચી શકે, સમજી શકે. પ્રભુના પવિત્ર આત્મા દ્વારા જે કઈ વચન આપ્યા તો બધાય સમજી શકે. અને પાછું રેકોર્ડિંગ હોય ઈ પણ સાંભળવાનું આમાં મૂકતા હોય તો પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુએ આ સમય આપણને આપ્યો, બધાને ભેગા કર્યા, એના માટે પણ કોટી કોટી ધન્યવાદ કરીએ. માન મહિમા પ્રભુને મળે. એવી જ રીતના જે કઈ પ્રભુના દાસે વચન આપ્યા આગળ પણ આપતા રહે એવી રીતના તૈયાર રહી હંમેશા પવિત્ર આત્મા દ્વારા. પવિત્ર બાઇબલના વચન છે, વચન જ આપણું જીવન છે, આત્મિક ભોજન છે. એના માટે પ્રભુનો ધન્યવાદ. વચન વગર આપણે પ્રાર્થના પણ નથી કરી શકતા. આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે ચીરોસ્ત હોય પણ પ્રભુ બધું કરે છે. એટલે માન મહિમા પ્રભુને આપવાનું કે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ બધું થાય. જે કઈ આપણે કહીએ કે આ કરી નાખીએ, આ કરી નાખીએ, પણ કઈ